નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને ટુ વે એડવર્ટાઇઝિંગ દ્વારા 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન એનજી એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહયોગથી આયોજિત આ એક્સપોમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોના 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે। આ એક્સપો લેટેસ્ટ પ્રોડક્ટ અને ટેકનોલોજી વિશેની માહિતી મળી રહેશે। આ સાથે ઇન્ડસ્ટ્રી લીડર્સને એકસાથે લાવવાનો તેમજ ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જણાવવાનો એક ખાસ અવસર પણ આ એક્સપોમાં મળશે। ત્રિદિવસીય એક્સ્ટ્રા વેગેન્ઝા માત્ર નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડે છે અને સાથે સાથે સહયોગને પ્રોત્સાહિત પણ કરે છે। આ એક્ઝિબિશન લેપ્રસી ગ્રાઉન્ડમાં 17 ફેબ્રુઆરીથી સવારે 9:30 વાગે એક્ઝિબિશનનું ઇનોગ્રેશન થશે અને એક્ઝિબિશન 17, 18 અને 19 માટે છે। જે પણ એક્ઝિબિટર હશે એને 1 થી 2 દિવસ પહેલાં એમના સ્ટોલને સજાવવા માટેનો અમે એ પણ આપીશું અને આ એક્ઝિબિશનમાં અત્યાર સુધીમાં લગભગ 400 સ્ટોલ જેવા બુકિંગ થઈ ગયા છે અને અમને એવી આશા છે કે 1 થી 1.5 લાખ પબ્લિક ત્યાં એક્ઝિબિશન જોવા આવશે એવી અમને ઈચ્છા છે। એક્ઝિબિશનનું મુખ્ય કારણ છે? મુખ્ય કારણ એ છે, એક્ઝિબિશનનું મુખ્ય કારણ એ રહેશે કે આ એક્ઝિબિશન થકી વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે એને એક નવું જોમ મળે। કોરોનાના ટાઈમમાં જે ઇન્ડસ્ટ્રીઝ બધી થોડી દબાઈને ફરી હતી, પણ નવી સરકારની નવી પોલિસીના લીધે શું થયું છે કે બરોડા ડિસ્ટ્રિક્ટને પણ થોડું વેટેજ મળ્યું છે, કારણ કે બરોડામાં ટાટાએ એરબસનું પ્લાનિંગ કર્યું છે। એ સિવાય એલ્સ્ટોમે પોતાની રેલવે બનાવવાનું ચાલુ કર્યું છે। પ્લાઝર જેવી મોટી કંપનીએ રેલવે ટ્રેક બનાવવાનું ચાલુ કર્યું છે। તો આવી ઘણી આ મોટી કંપનીના લીધે નાની નાની ઇન્ડસ્ટ્રીઝને પોતાને એમાં કામ મળે અને એમના પોતાની પ્રોડક્ટો પણ નવી રીતે નવી ટેકનોલોજીથી બને એવું એક જોમ મળે, એ આ એક્ઝિબિશન કરવાનો હેતુ છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।